આફ્ટરનૂન, જય માં મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાના. બપોર પછીના વાગી ગયા હે 5 અને અત્યારે આપણે મિત્રો હાકરી પૂગવા આવ્યા. હાકરીથી આપણે થોડાક પહેલા હે અને મિત્રો આપણે 1:30 વાગ્યાના ધનાભાઈની હોટલે પૂગી આવ્યા હતા. ત્યાં આપણે જમી અને 5 વાગ્યા સુધી સુઈ ગયા. અત્યારે 5:30 વાગ્યા, 5 વાગે નીકળ્યા મિત્રો આપણે અત્યારે હાકરી પૂગવા આવ્યા. અને આપણા ભેગા મિત્રો રણજીતભાઈ ને હે ભાઈ, આગળ હે એની ગાડી, એ હમણાં ઓવરટેક મારી ગયા. તો હાલો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કન્ટિન્યુ. રણજીતભાઈ ની ગાડી લેલન. જીવાભાઈ ડાબી સાઈડ માં બેઠા. જો મિત્રો સામે હે જીવાભાઈ છે, એ મોહ ઉતારી ગયા. જીવા કાકા આવ્યા. જીવા કાકા બાકી રણજીત કાકો લીવર દીધા દી જ હે. આજ તક ખિસ્સે મારવ્યું. આ રાજમુંદરી વાળા હે બધા. અત્યારે હે ને આપણે હાકરી પેલા હે ને ગાડી હે ને પુલિયું તોડે અને 2 વીજ 3 વીજ મિત્રો ઊંચી પડી. તો તમે ખાલી નજર કરો. હોન્ડાની ગાડી હે મિત્રો, હાવ મોવડી સુથી નાખી. અને હવે કઈ રીતના પુલિયું તોડે મિત્રો ના ગઈ નહીં કોઈ ખબર ને. જો અહીંયા પડી ફોલ ટાયર ગાડી છે મિત્રો, ને પાછી ઉપર સડે જાય. જોઈ લ્યો. હવે મિત્રો કોઈને લાગ્યું તો નહીં જ હોય, બાકી ગાડીની હાલત છે ને હાવ એક કરી નાખી, પથ્થારી જ ફેરવી નાખી. જોઈ લ્યો મિત્રો, ઉડે તો જ આવો, બાકી હોન્ડા મિત્રો આવે ને ઉડાડે, બાકી બાવરિયામાં ઘા કરે. હાલો કન્ટિન્યુ. અત્યારે આપણે નેર પેલા જે ટોલ નાકું આવે છે ને, નદીના હિલિયું આવે છે નદીના કાંઠે મિત્રો, ત્યાં આપણે પૂગવા આવ્યા. અને અહીંયા મિત્રો આપણે હે ને ગાડી ટોલ નાકેથી ટપાડવામાં બહુ જોવું પડે, કે ઓલી કોરના બંધ હે પટ્ટા, આ કોરના ચાલુ છે. જો મિત્રો લાલ કલર ની જાય છે જમકુડી. અત્યારે આપણે હે ને નેર ને હિલીએ હે અને અહીંયા મિત્રો ડુંગર જોવો તમે, ખાલી ઉડે તો જાઓ, બાકી બાવરિયામાં ઘા. અને આ હે નદી, આનું નામ છે મસુ ડેમ. એ હું નથી કેતો, બીજા બધા ગયા. આપણે નેરનું હિલિયું સડી ગયા અને 2 સાઈડ ડુંગર કાપી અને રસ્તો બનાવેલો હે મિત્રો. અહીંયા 2 સાઈડ ડુંગરના ભીકાડા હે. અને હવે હે ને મિત્રો અહીંથી હિલી ઉતરવાનું. મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 અને આપણે જલગાંવ વટી ગયા અને ભૂસાવળ પૂજ્યા છે મિત્રો. ભૂસાવળ અડધું પાસ કરી લીધું, અડધું કરવા આ ભૂસાવળ છે. અત્યારે મિત્રો એટલું હજુ દેખાય નહીં, રાતે માપે મેળે દેખાય. રાત આખી હે ને ગાડી આંકવાના હે. આજે સવાર આજે વિડીયો ઉતારવાના હે. અને હવે મિત્રો ક્યાં ને મારવાડીની હોટલ આવે તો ચા પાણી પીવા. તો હમણાં કાંઈક મારવાડીની હોટલ આવે ત્યાં આપણે ગાડી સાઈડમાં રાખીએ અને રણજીત કાકો આવી જાય પછી ચા પાણી પીએ ને આગળ જઈએ. ચાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. તો અત્યારે આપણે ભૂસાવળ વટી ગયા અને ભૂસાવળનો જે પાવર પ્લાન્ટ આવે છે ત્યાં જે બ્રિજ આવે, બ્રિજ ચડ્યા છે મિત્રો. અને હવે જ્યાં આગળ મારવાડીની હોટલ આવે તો આપણે રાખી અને ચા પાણી પીવા મિત્રો, પછી આગળ જાઉં.
આ પાવર પ્લાન્ટ છે મિત્રો ભૂસાવળનું. ને અહીંયા મિત્રો પંપી જેવો બ્રિજ આવે છે. એ બ્રિજ આપણે પૂગવા આવ્યા. એક મલકાપુર આવે, એક અહીંયા આવે ને એક ખાનગાંવ આવે મિત્રો. ખાડા આવે મિત્રો તો જોઈને નાખવી પડે. હાલો મિત્રો મળીએ હવે આપણે ચા પાણી પીવા ઉભા થઈએ ત્યાં કન્ટિન્યુ. બાકી ગયો છે રાતનો 1 અને ભૂસાવળ ટપી અને મારવાડીની હોટલે આપણે ચા પાણી પી લીધા. અને હેવ નો સ્ટોપ આપણે રાખવાની છે મિત્રો. સીધી ગાડી ઉપર બાલાપુર ભારતના કંપનીના પંપે ત્યાં આપણે ડીઝલ નખાવવાનું હોય. તો મિત્રો 1 વાગ્યો આપણે બાલાપુર પૂછ્યું તો 3-4 વાગી જશે. અને પાછા મિત્રો હિલિયા એવા આવે કે ગાડી દબાય એમાં ગેરું જ મારવા પડે તમારે. નીકળ્યા ભૂસાવળથી લઈ અને બાલાપુર સુધી મિત્રો. નાંદેડવાળા રસ્તા ઉપર ચડો ને પછી ગેરું ઓછા મારવા પડે. ત્યાં લગન એવા જેવા મારવા જ પડે. તો જો આપણે ધીરે ધીરે આવીને જઈએ મિત્રો. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. મલકાપુરનો બોર્ડ આવે છે. મલકાપુર છે 24 કિલોમીટર. પછી નાગપુર છે 358. આ બેના નામ તો મિત્રો આપણે ખબર છે, બાકી સાઈડનું કામ આવતું હોય તો આપણે ખબર ન હોય કે કયું કામ છે. મલકાપુરનું ટોલ નાકું આવી ગયું હોય. 1 કિલોમીટર બોર્ડ આવ્યો છે અહીંયા. તો સામે દેખાય છે મલકાપુરનું ટોલ નાકું હોય. મલકાપુરનું ટોલ નાકું આવી ગયું હોય. આપણે લેવી છે મિત્રો આમ હાવ સેલામાં. આપણે મલકાપુરનું ટોલ નાકું હવે પાસ કરીશું. સેલામાં મિત્રો આપણે લઈએ તો સેલામાં જગ્યા વધારે હોય, બીજું તો કંઈ હોય નહીં. મિત્રો આપણે ટોલ નાકું પાસ થઈ ગયું મલકાપુરનું. અત્યારે આપણે પૂગી ગયા મલકાપુર. અને આ બ્રિજ ઉતરીને મિત્રો મલકાપુર ગામ તો છે ને આમ સાઈડમાં રહી જાય. બાકી ઓલો પબજી જેવો બ્રિજ છે ને મિત્રો એ આવીને મલકાપુરમાં. આ બધું મિત્રો મલકાપુર છે. બધું દેખાય છે ને લાઈટું બધું મલકાપુર. ને આ છે ઓવરબ્રિજ મિત્રો મલકાપુર વાળો. હમણાં આવી છે મિત્રો ગણિયાની હોટલ આવી છે મલકાપુર વાળા. સાંગોજી ગણિયો છે ને હોટલ મિત્રો. મલકાપુર જવું હોય ને મિત્રો તો આ બાજુથી દેખાય ને બધું મલકાપુર છે. મલકાપુર પૂરું નથી થયું, હજી મલકાપુર આવીએ મિત્રો. હજી એક બ્રિજ આપણે ઉતરવાનો હોય મલકાપુર વાળો, છોડીને ઉતરવાનો હોય ઓવરબ્રિજ. મલકાપુર ટપીને જે ગણિયાની હોટલ આવે છે ને એ અહીંયા
આમાં જે લાઈટું ભરે છે ગણિયાની હોટલ છે. મલકાપુર ટપીને જે ગણિયાની હોટલ આવે છે ને એ આ ગણિયાની હોટલ છે. અને હવે મિત્રો આપણે મલકાપુર ટપી ગયા. હવે આવશે નાંદુરા, પછી આવશે ખામગાંવ અને પછી આવશે બાલાપુર ને પછી આપણે સિંગલ પટ્ટીમાં ચડી જવાનું પાતુરવાળી. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. તો ખાલી ખામગાંવનો સીન જોવો તમે અહીંથી. ખામગાંવ મિત્રો સાઈડમાં રહી ગયું. આ બાજુ બધું આપણે ખામગાંવના બાયપાસમાં આવેલું જવાનું હોય અત્યારે. લાઈટો દેખાય છે ને એ ખામગાંવની હોય. આમ તો સિટી છે મિત્રો ખામગાંવ. મિત્રો હિંગોલીને પેલા જે ટોલ નાકું આવે છે એ ટોલ નાકું વટી અને ગેસ સિલિન્ડરની ગાડી મિત્રો પલટી મારી ગઈ છે. તો આપણે ઓલી સાઈડ હતા મિત્રો ફૂટપાથની બાજુમાં. તો ગેસ સિલિન્ડર છે ને મિત્રો પલટી મારીને મેઠા ઉડ્યા ને એટલે આપણે ગાડીઓ પસવાડે લઈ અને સેટા ભાગી ગયા મિત્રો. પછી પોલીસવાળાને આવી ગયા ને બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે આપણે ટોલ નાકા વ્યાગા હતા અને ત્યાંથી પાછા આપણે રોંગ સાઈડમાં લઈને જઈએ ને આ બાજુ મિત્રો બસ છે ને એ ગમે એમાં કઈ વાગમાં ઠાઠામાં મારી. તો હું તમને દેખાડા હમણાં મિત્રો કામ છે. અત્યારે આપણે ટ્રાફિકમાં હે અહીંયા. જોવા વાળા મિત્રો પહેલા આમ આવે ને પછી પાછા મોવડાવીને આમ જાય. તો હે ને આના ઠાઠામાં બસે આ સાઈડમાંથી માર્યું ને આને આ સાઈડમાં નાખી દીધું મિત્રો. આ ધોરા ગેસના બાટલા હે, ગેસ સિલિન્ડર હે મિત્રો. હમણાં બસાઈ દેખાડું, બસાઈ અહીંયા જ પડી છે. આ જો મિત્રો તમે ખાલી આમાં બીજી કઈ ફાર ન રહી, આમાં ફાટવાની ફાર રહી મિત્રો ગેસ. એટલે ગાડીઓ આપણે પાસે હોય ને તો ઉપાડી લઈએ. અને આ બસ છે મિત્રો ઇલેક્ટ્રિક. એક ટાયર તો આ પડ્યું મિત્રો સ્પેરનું, કેનું ટાયર પડ્યું હોય ગાડીવાળાનું પડ્યું. અને બસ જો આ ઇલેક્ટ્રિક બસ છે, ડૂસા કાઢી નાખ્યા. આજથી આમ આવે મિત્રો ગાડી. હું બાકી રહી હા બસ વાળા, નવી બસ છે મિત્રો. કામ ઉતારી નાખ્યું ભાઈ ઇંગોરી.